તો સવારમાં હું ઉઠી ગયો છું અને અત્યારે જો 11 વાગ્યા છે ત્યારે ઉઠ્યો છું બરાબર. અત્યારે સ્ટોરી ઘણી મેન્શન થઈ ગઈ છે, આપણે જોઈએ બરાબર કેટલી સ્ટોરી મેન્શન થઈ. અત્યારે 10:57 સ્ટોરી મેન્શન થઈ છે. હજી આપણે મેન્શન કરશું બધાની, બરાબર છે. તો અત્યારે હું પહેલાં ફ્રેશ થઈ આવું, તો કે નાહી આવું છું. નહીં આવીને કપડાં પહેરીને પછી હું પાછો વિલોગમાં આવું છું, બરાબર. તો અત્યારે હું ઉઠી ગયો છું. અત્યારે બ્રશ કરીશ અને પછી નાહવા જઈશ. નાહવા જઈ કપડાં પહેરી પછી પાછો વિલોગમાં આવું છું, બરાબર. ત્યાં સુધી બને રહેજો. અને આજે આપણો બર્થડે છે તો કંઈ વિલોગમાંથી જવાનું નથી. આખો વિલોગ તમને બતાવી આખો દિવસ આમાં શું કરવાના છે. તો વિલોગમાંથી કંઈ જવાનું નથી. લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી નાખજો. તો ફ્રેન્ડ્સ, નાઈને હું આવી ગયો છું, બ્રશ પણ કરી લીધું. અરે યાર ઠંડી એટલે વાત જ ના પૂછો યાર. ગમે એટલું પાણી તમે ગીઝરમાં ગરમ કરો ને, ઠંડુ એટલે ઠંડુ યાર. અત્યારે તો ટાઈટ લાગે છે. 2 ટુવાલ ઉઠ્યા છે. હવે હાલો કપડાં બદલાઈ લો ફટાફટ, પછી આપણે નવી એક્ટિવિટી કંઈક કરીએ, બરાબર, બર્થડેની. તો ફ્રેન્ડ્સ, કપડાં આપણે પહેરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે હેર થોડાક કમ્પ્લીટ કરી નાખું, પછી આપણે કંઈક બહાર જઈએ બજારમાં, બરાબર. તમે જોઈ શકો છો. પરિતા શું કરે છે હજી એને તો મળ્યો જ નથી. એ અત્યારે ઉપર છે, એક પાપડ બનાવવા ગઈ છે. તો નીચે આવે એટલે એની પાસે પહેલાં તો બર્થડે વિશ કરશે. આપણે જોઈએ ગિફ્ટ શું આપવાની છે. તો રાતે આપશે, અત્યારે તો નહીં આપે, પણ અત્યારે બર્થડે વિશ કરે એ આપણે તો જોઈએ. તો હું યાર થોડા કમ્પ્લીટ કરી લઉં પછી જાવ એની પાસે. તો અત્યારે આપણે થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. હવે ખાલી શૂઝ પહેરવાના છે, બરાબર છે. તો અત્યારે હું થઈ ગયો છું રેડી. હવે હું જઈશ પરિતા પાસે, એ ઉપર છે અત્યારે. ત્યાં શું કરે છે અત્યારે હું પહેલાં જોઈ આવું અને એમની પહેલાં વિશ લેતા આવું. શું કરો? બર્થડે બોય, હેપી બર્થડે. થેન્ક યુ. વેરી હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. થેન્ક યુ. તમારો બર્થડે એમ ને? બર્થડે શું કરવાના છે? આજે ક્યાંક જાશું આપણે બહાર ઉજવવા. ક્યાં જવાનું? એ તો હજી નક્કી નથી કર્યું. નક્કી થાય એટલે કહીશ. એ તો આજે તો બર્થડે બોય નું અમારે નક્કી કરવાનું હોય ને, તો આજે હું નક્કી કરીશ તારું. તો વાંધો નહીં, તું નક્કી કરી નાખીશ. બરાબર ને? ક્યારે નક્કી કરીશ? એ બધું આજે તો સારું. એ ભાઈ ન્યા રે બધી કહેવાનું હોય. સારું છે. તો હવે આપણે શું કરવાનું? અત્યારે આપણે પેલા પાપડ બનાવવાના છે. જો હું પાપડ બનાવું છું. હા તો પાપડ બનાવી લઈએ. હાલો તો હું હે કેમ કે બર્થડે તો રાતે સેલિબ્રેશન કરવાનું હોય, નથી તમારે તૈયાર નથી થવું? હજી વાર છે. થોડુંક કામ ફિનિશ કરીને પછી તો હું જાઉં નીચેમાં મમ્મી પાસે બર્થડે વિશ લેતા આવું, એને કેક ખવડાવી આવું. આપણે અડધો બર્થડે તો કાલે જ નો સેલિબ્રેશન કરી. રાતે અમે બર્થડે સેલિબ્રેશન કર્યો હતો, પણ મારા મમ્મી સૂતા હતા રાતે 12 વાગે. એટલે અત્યારે મને કેક ખવડાવીશ અને એક ફોટો પાડીશ ને એની પાસેથી વિશ લઈ લઈશ. તો હું જાઉં છું. છે અને મમ્મી અને કિશને રાતે સેલિબ્રેશન નહોતું કર્યો તો અત્યારે કરે છે. તો મારા મમ્મી અને મેં સેલિબ્રેશન કરી લીધું છે ને અત્યારે હું ફ્રી થઈ ગયો છું. અત્યારે બધાની સ્ટોરી જે ઇન્સ્ટાગ્રામમાં આવે છે બધાની મેન્શન કરું છું. અને હજી 3-4 વાગ્યા 5 વાગ્યા સુધી હું ફ્રી જ રહેવાનો છું. કેમ કે 4-5 વાગે મેં છોકરાઓને જમવાનો પ્લાન કર્યો છે, બધાને જમાડવાનો પ્લાન કર્યો છે. બધા મારા રિલેટિવ છે અને બધા આજુબાજુ જે રહી છે બધાને જમાડવાના છે મારે આજે હું બધાને જમાડીશ ને. અત્યારે હું જાઉં છું તારક મહેતા. તો અત્યારે હું જોઉં છું તારક મહેતા, કેમ કે ટાઈમ તો થોડો કાઢવો જશે. હજી હું બહાર બજારમાં તો નીકળ્યો જ નથી. બજારમાં જવાનું પણ વાર લાગશે થોડી. ત્યાં સુધી તારક મહેતા જોઈએ આપણે. હવે ટીવી આપણે અત્યારે જોઈ લીધી છે અને અત્યારે હું જાઉં છું ખોડિયારમાંના મંદિરે, કે જેમને હું બહુ માનું છું અને ત્યાં હું બહુ જાઉં છું. કેમ કે અહીંયા સુધી આ સ્ટેજ ઉપર જો હું પૂગ્યો હોય ને તો એમના થકી જ હું પૂગ્યો છું. એટલે અત્યારે હું ખોડિયારમાંના મંદિરે જવાનો છું. ત્યાં હું તમને બતાવીશ કઈ રીતના મંદિર છે. અને ત્યાં અમે દર નવરાત્રિએ બધું શણગાર કરવા જતા હોય છે. અત્યારે હું અને પરિતા ત્યાં
નારિયેલ ને અગરબત્તી ચડાવવા જઈશું. તો અત્યારે આપણે ફટાફટ પહેલાં તો મંદિરે જઈએ છીએ અને અહીંયા આપણે શું કરીએ એના માટે બન્યા રહેજો વિલોગમાં. તો 4 વ્હીલ લઈને અમે જવાના નથી, 2 વ્હીલ લઈને જવાના છે. આપણી 4 વ્હીલ અહીં છે, એક 4 વ્હીલ ગેરેજે પડી, એ પણ લેવા જવાના છે. વિલોગમાં હજી બધું ઘણું બધું આવશે, પણ અત્યારે અમે 2 વ્હીલ લઈને જવાના છે કે ત્યાં 4 વ્હીલ હાલતી નથી, એટલે ફટાફટ આપણે 2 વ્હીલ લઈને અત્યારે મંદિરે જઈએ. તો અત્યારે આપણી એક્ટિવા થઈ ગઈ છે રેડી અને આવે છે મેડમ. અત્યારે આપણે સીધા પહેલાં તો મંદિરે જઈએ, દર્શન કરી, અગરબત્તી ચડાવીએ, નારિયેળ ચડાવીએ. હું બેસી જાઉં. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે મંદિરે આવી ગયા છે. તો અત્યારે આપણે અગરબત્તી કરીશું, પછી આપણે દર્શન કરીને પછી ટૂંકમાં પાછા ઘરે વહી જઈશું. પછી આપણે જે પ્લાન છે ક્યાંક જવાનું છે અને પ્લાન કર્યો છે ત્યાં આપણે જવાના છે. પહેલાં અત્યારે માતાજીના દર્શન કરી લઈને અગરબત્તી ચડાવી દઈએ. અત્યારે દર્શન કરી લીધા છે અને અત્યારે અમે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈશું પછી જે આજે આપણે બધાને જમાડવાના છે, છોકરાઓને બધા જ સગાવાલા જાય પાસે બધા રહી છે અને જમાડવાના છે. એના માટે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો. પાઉંભાજી છે ને, પાઉંભાજી એટલે ગામમાંથી લેવી કે ઘરે બનાવવાની છે? હા, તો અમે થોડું માર્કેટમાંથી શોપિંગ કરશું પાઉંભાજીની. એટલે અત્યારે હજી પાઉંભાજીની શોપિંગ કરવા નથી જવાના, રિક્ષાવાળા એનું પણ હજી. એટલે અત્યારે જે શોપિંગ કરવાની અત્યારે અમે ઘરે જઈશું, પછી આવી જશે એટલે બધા પછી ફટાફટ જઈને અમે શોપિંગ કરી આવશું. પાઉંભાજીની પાઉં અને પાઉંભાજી બે વેચાતી લઈ લેશું, બધાને જમાડીને પછી આપણે રાતે તમે સરપ્રાઈઝ ક્યાંક રાખી છે ને? આને કંઈક સરપ્રાઈઝ રાખી છે, ત્યાં જવાના છે અમે રાતે. હવે ક્યાં રાખી છે એ હજી કીધું નથી. કહે છે મારે જ ગાડી હાંકવાની છે, મને જ કહે ને, બીજા કોને કહે? તો અત્યારે અમે જઈએ છીએ ક્યારે. ઘરે આવી ગયા છે, ઘડીક આરામ કરી પછી જઈએ પાઉંભાજી લેવા. તો ઘડીક આરામ કરી લઉં, મેન્શન સ્ટોરી કરી લઉં બધાની, પછી જઈએ ગામમાં પાઉંભાજી લેવા. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે આરામ તો કરી લીધો. હવે અત્યારે હું જાઉં છું મારી ગાડી લેવા માટે, જે ગેરેજે છે. આ ગાડી હું ત્યાં મૂકવાનું છું, કેમ કે આમાં થોડો ફોલ્ટ છે. એટલે મારે તો જો કે ગાડીના ખર્ચા જ ખૂટતા નથી. આ ગાડી મારે વેચવા માટે મેં નાખી હતી, પણ હજી કોઈ ગ્રાહક એવું સારું મળ્યું નથી કે હું વેચવું. બરાબર, કોઈને લેવી હોય તો કહેજો, બરાબર, કોમેન્ટ કરી દેજો તમારા નંબર, તમને સામેથી કોન્ટેક્ટ કરી લઈશ, બરાબર. અને અત્યારે મારી જે વેન્ટો છે બ્લેક કલરની, હું લેવા જાઉં છું. એ લઈને અમે જાસુ ફરી દઈ, જે પ્લાન ગોઠવ્યું છે, જે સરપ્રાઈઝ ગોઠવી છે, એટલે અમે એ ગાડી લઈને જાશું. શું એને સરપ્રાઈઝ ગોઠવી છે, ત્યાં શું લોકેશન છે, હજી અત્યારે મને તો કંઈ ખબર જ નથી લોકેશન શું છે. હવે એ જાણ કરે પછી ખબર પડે ક્યાં જવાનું, કેમ કે સાંજ સુધીમાં તો કહી જ દેવાની છે ક્યાં જવાનું છે, કેમ કે ગાડી મારે પણ છે, તો ખબર તો મને જ હોવી જોઈએ કે ક્યાંથી ક્યાં જવાનું છે. તો અત્યારે હું બ્લેક ગાડી મારે લઈ આવું છું, પછી પાછા આપણે વિલોગમાં આવી, બરાબર. તો બને રહેજો ત્યાં સુધી. તો ફ્રેન્ડ અત્યારે હું અહીં ગેરેજ આવી ગયો છું. આપણી એક ગાડી અહીંયા છે અને બીજી ગાડી અંદર છે. તો અંદર હું જાઉં છું, બરાબર. એ ગાડી કમ્પ્લીટ હજી ફિટિંગ કરે છે, ફિટિંગ થઈ જાય એટલે અંદર જઈએ. તો ફ્રેન્ડ્સ ગાડી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. આ ભાઈએ બહુ વાર લગાડી રાત પડાવી દીધી છે યાર. હજી ઓલી પ્લેન શું ગોઠવ્યો, મને કોલ ઉપર કોલ કરે છે કે તું હજી આવ્યો નહીં. હવે સીધો હું પેલા ઘરે જાઉં છું, ત્યાં શું છે હવે ત્યાં જઈને જોઈએ, બરાબર. તો અત્યારે હું ફટાફટ નીકળી ગયો છું ઘર માટે. ફ્રેન્ડ્સ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું, તો હવે ઘરે જોઈએ શું છે બધું. તો અત્યારે
પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો છે અહીં ઘરે આવ્યો છું. બારે બધા જમે છે. તમે શું કરો? હાલો તમે બધા પાઉંભાજી બનાવો. કેવું? હાલો બધા પાઉંભાજી. તો ફ્રેન્ડ્સ મારે અત્યારે જે પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો હતો ને તો એમાં પાઉં થોડા ઘટ્યા છે તો હું અત્યારે લેવા જાઉં છું. અમારે અહીંયા થોડુંક છેટું થાય છે, બેકરી છે અથવા તો દુકાન છે, ત્યાં હું જાઉં છું અત્યારે લેવા. પાઉં થોડા ઘટ્યા છે. તો અત્યારે મેં પાઉં લઈ લીધા છે 4 પેકેટ, બરાબર. અત્યારે હું જાઉં છું ડાયરેક્ટ ઘરે. અહીં તરુણમાં આવ્યો તો લેવા, હવે લગભગ તો નહીં ઘટે. તો ફ્રેન્ડ્સ મેં અત્યારે પાઉં લઈ લીધા છે અને અત્યારે હું જાઉં છું ઘરે. અને હજી અમારી સરપ્રાઈઝ તો આખી બાકી જ છે, જે રાતેની છે. બહાર જવાનું છે, હવે ક્યાં જવાનું છે હજી મને કીધું નથી, અત્યાર સુધી કીધું નહીં. એટલે આજુબાજુમાં જ ક્યાંક હશે તો જ નથી કીધું, કેમ કે અત્યારે ઓલરેડી 7 વાગી ગયા છે. આજુબાજુમાં હોય તો જ અમે પૂગી શકીએ, બાકી થોડુંક છેટું હોય તો ના પૂગી શકીએ. એટલે હવે ટૂંકમાં કહેવાય ને કે નિયર બાયમાં જ ક્યાંક હશે, કેમ કે અમે 8 વાગે નીકળવાના છીએ અને મને એવું કીધું કે 8 વાગે આપણે નીકળી જઈશું. હજી મારો એક ફ્રેન્ડ આવે છે, 2-3 ફ્રેન્ડ આવવાના છે, એને પણ આપણે લેતા જઈશું. તો અત્યારે હું જાઉં છું ઘરે અને ઘરે બધાને જમાડી દઉં અને પછી અમે પાછા રિટર્ન જઈશું અમારી સરપ્રાઈઝ જે છે ત્યાં.